નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું। બજેટને લઈને સવારથી જ આપની સાથે ચર્ચા કરી રહ્યા છે, સાથે જ બજેટની વિગતવાર માહિતી આપને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। ઘણા બધા સમયથી રાહ જોવાઈ રહી હતી આ બજેટની, ખાસ કરીને જ્યારે કોરોના કાળની એટલે કે ત્રીજી લહેરની વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવ્યો છે, ત્યારે ઘણા અલગ અલગ ક્ષેત્રોને ઘણી આશાઓ હતી, અપેક્ષા હતી આ બજેટની સાથે। શું દરેકે દરેક ક્ષેત્રની જે આશાઓ અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે આ બજેટ, તેના વિશે કરીશું વાત। અને તેની સાથે જે ખાસ કરીને બજેટમાં જોવામાં આવતું હોય છે, ટેક્સને લઈને કોઈ રાહત કે પછી ટેક્સમાં જે પ્રકારના ચેન્જીસ જોવા મળતા હોય છે તેની સીધી અસર કોમન મેન પર થતી હોય છે, ત્યારે કઈ રીતના ચેન્જીસ કરવામાં આવ્યા છે અને તેની સાથે જ જે પ્રકારની પ્રતિક્રિયા અત્યાર સુધી મળી રહી છે, જેમાં લોકો જે પ્રકારે જણાવી રહ્યા છે ઓવરઓલ ગુડ બજેટ અને કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હંમેશાથી કોઈ પણ અલગ અલગ ક્ષેત્રોમાં નિરાશા તો જોવા મળતી જ હોય છે। જ્યારે કે જીએસટીની આવક હોવા છતાં પણ જ્યારે ટેક્સમાં કોઈ રાહત નથી આપવામાં આવી, ત્યારે ક્યાંક ને ક્યાંક કોમન મેન નિરાશ પણ જોવા મળ્યું છે, પરંતુ તેની સાથે જ જ્યારે કોઈ વધારાનો ટેક્સ નથી નાખવામાં આવ્યો તો તેને લઈને પણ એક રાહતના સમાચારો જોવા મળી રહ્યા છે અલગ અલગ ક્ષેત્રોમાં, જેમાં પણ ખાસ કરીને એમએસએમઈ અને ડિફેન્સ જે ક્ષેત્રો છે જેમાં સરકાર ઘણા સમયથી કહી શકાય છે કે વધુ ધ્યાન આપી રહી છે, ત્યારે વધુ ધ્યાન તે ક્ષેત્રો પર આપવામાં આવ્યો છે। ટેક્સને લઈને શું ચેન્જીસ જોવા મળી રહ્યા છે તેના પર કરીશું વાત, અને તેની સાથે જ કોમન મેન માટે આ બજેટ કેવો કહી શકાય છે તેના વિશે કરીશું વાત, અને વિગતવાર જે બજેટ છે તેને સમજવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે બિઝનેસ કન્સલ્ટન્ટ છે હરીન પંડ્યાજી, અને તેની સાથે છે સીએ ચંદન પટેલ। આ બંનેનું સ્વાગત છે। થેન્ક યુ। ચિંતનભાઈ, સૌથી પહેલા જે તમામ બજેટની હાઇલાઇટ્સ આપણે જોઈ છે, જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યો છે અને જે પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે લોકો જણાવી રહ્યા છે કે ઓવરઓલ ગુડ બજેટ લોકો કહી રહ્યા છે, તેની સાથે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે આ ખૂબ જ સારું બજેટ કહેવામાં આવી રહ્યું છે। આપની રીતે અત્યારે આ બજેટ પર આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? બજેટ માટે એક્સપેક્ટેશન્સ એ ઘણા વધારે હતા, અને જ્યારે પ્રોવાઇડેડ કાલે જ્યારે ઇકોનોમિક સર્વે આવ્યું, એ ઇકોનોમિક સર્વેમાં જ્યારે આપણે ફિગર્સ જોઈએ તો એવું લાગ્યું કે ઇન્ડિયા ઇઝ ડુઇંગ વેરી ગુડ, પ્રોગ્રેસ બહુ સરસ છે, અને રેવન્યુ કલેક્શન ઇઝ ડુઇંગ વેરી ગુડ। તો પૈસા વધ્યા છે ઘણા બધા, તો પ્રોબેબિલિટી આ વખતે કોવિડના કારણે જે ઇન્ડસ્ટ્રીઝ અફેક્ટ હશે એના માટે ઘણા ચેન્જીસ હશે। ઇલેક્શનના કારણે એવું લાગતું હતું કે કદાચ એ બહુ વધારે ચેન્જીસ કર્યા હશે બેનિફિટ માટે, પણ મારું એવું ફર્સ્ટ મારી પ્રતિક્રિયા એવી છે કે બજેટમાં જે એક્સપેક્ટેશન હતું એ કમ્પેર ટુ ચેન્જીસ બહુ નથી, બહુ ઓછા ચેન્જીસ છે। હા, ઘણી વખત એવું થતું હોય છે કે બજેટની સ્પીચમાં ચેન્જીસ નથી આવતા હોતા, પણ જ્યારે ફાઇનાન્સ બિલ આવે ને, એ ફાઇનાન્સ બિલની અંદર ચેન્જ થતા હોય છે। તો હજુ ફાઇનાન્સ બિલ જોવાનું બાકી છે મારે વર્ડ ટુ વર્ડ, પણ સ્પીચને જે પ્રમાણે એનાલિસિસ કરી છે એ સ્પીચના એનાલિસિસ પ્રમાણે બજેટમાં જે ચેન્જીસ થવા જોઈએ, જે હોવા જોઈએ એવા ખાસ ચેન્જીસ નથી। જી, એટલે કેવા પ્રકારના ચેન્જીસની એક્સપેક્ટેશન્સ હતી ચિંતનભાઈ? કેવા પ્રકારના ચેન્જીસની એક્સપેક્ટેશન્સ આપને લાગી રહી હતી ને જે ચેન્જીસ નથી કરવામાં આવ્યા? પહેલો પોઈન્ટ મને એવું લાગે છે કે જે ઇન્ડસ્ટ્રી કે સેક્ટર્સ અફેક્ટેડ છે, સિવિયરલી ઇમ્પેક્ટેડ, જેમ કે ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ, એના માટે સ્પેશિયલ કોઈ કન્સેશન યા સ્પેશિયલ સેક્ટર માટે પેકેજિંગ મારી એક્સપેક્ટેશન હતી, જે આમાં ક્યાંય મને દેખાઈ નથી। હા, જનરલ લેવલ પર એ બજેટ એલોકેશનમાં એ લોકોએ ટુરિઝમ કર્યું છે, પણ ટેક્સની અંદર સ્પેશિયલ સેક્ટર સ્પેસિફિક ચેન્જીસ, સેક્ટર સ્પેસિફિક કન્સેશન એ નથી। વન સેકન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ચિંતનભાઈ, આપણે એક આરોગ્યની પણ વાત કરી શકીએ, એમાં પણ ઘણી એક્સપેક્ટેશન્સ લોકોને હતી કે ત્યાં પણ કોઈ મોટા એવા ચેન્જીસ કે પછી કોઈ રાહતના સમાચારો મળી શકે છે। સૌથી વધારે પેન્ડેમિક સિચ્યુએશનમાં લોકોને એવું હતું કે ક્યાંક ને ક્યાંક આરોગ્ય ક્ષેત્રમાં કોઈ વધુ રાહતના સમાચારો સાંભળવા મળી શકે છે, પરંતુ ક્યાંક એવું કંઈ આ બજેટમાં જોવા નથી મળ્યું। સાચી વાત છે, એટલે કારણ કે સેક્શન 80C જે છે ને, એ 80C માં 1.5 લાખ લિમિટ હતી, એટલે એવું હતું કે 80C કે 80D, એમાં 80D ઇઝ ફોર પ્રીમિયમ, મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ। તો મેડિકલ પ્રીમિયમમાં કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એ બંનેમાં ક્યાંક ડિડક્શનની અમાઉન્ટ વધશે એવી અપેક્ષા હતી। સી, ટેક્સ સ્લેબના ચેન્જ થશે એવું લાગતું બહુ નહોતું, કારણ કે ઓલરેડી એ ટેક્સ સ્લેબ ઘણા જ વધી ગયા છે, ટેક્સ રેટ પણ બહુ ઓછો છે, તો એમાં ચેન્જ થયું નથી। પણ ડિડક્શન્સમાં, મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં તમે જે વાત કરી હેલ્થ ઇન્સ્યોરન્સ રિલેટેડ કોઈક ટેક્સ બેનિફિટ આવશે એવું અંદર લાગી રહ્યું હતું, એ નથી। બીજી વસ્તુ એવું છે કે કોવિડના જે ખર્ચા કર્યા હોય, જે લોકોએ કોવિડ એક્સપેન્ડિચર કરવો પડ્યો અને એમની પાસે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નહોતું, ઇન્સ્યોરન્સ લીધું નહોતું, એવા લોકો માટે ડિડક્શન આવશે એવું લાગતું હતું, પણ એ પણ આવ્યું નથી। તો આ બે કે ત્રણ પોઈન્ટ એવા છે જેમાં મને લાગે છે ત્યાં સુધીમાં કે કદાચ બજેટની અંદર એ પ્રોવિઝન્સ હોવી જોઈએ, પણ એમાં ક્યાંય એવું લાગ્યું નથી। જી, ઓકે, તો હવે
હરીનભાઈ, બિઝનેસ પર્સપેક્ટિવથી જો જોવા જઈએ તો આપને આ બજેટ કેવું લાગ્યું છે? ઓવરઓલ બજેટ પર આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે? બજેટ આ વખતે ખૂબ જ સામાન્ય રહ્યું છે અને કોઈ એવા ડ્રાસ્ટિક ચેન્જીસ આ બજેટની અંદર કોઈ બિઝનેસમેનને લગતા કે નોકરિયાત વર્ગને લગતા કે મધ્યમ વર્ગને લગતા કોઈ પણ ફાયદા આ બજેટમાં ડાયરેક્ટલી જોવા નથી મળી રહ્યા. જે એક્સપેક્ટેડ પણ હતું જ કે દર વખતે આપણે પેન્ડેમિક પછીના જે પણ બજેટ રજૂ થયા એ પછી આપણી અપેક્ષાઓ એવી જ રહી હતી કે ઘણી બધી રાહત મળે, પણ દર વખતે રાહત આપવી એ કદાચ સરકાર તરફથી પણ પોસિબલ ન હોઈ શકે. એટલા માટે જ આ બજેટ મારા ખ્યાલ પ્રમાણે ખૂબ જ સામાન્ય રહ્યું છે. પણ યસ, અમુક જે પોસિબલ રાહત આપી શકાય એટલી પણ આપવામાં આવી છે ખરી, આપને લાગે છે? માની ના, લઈએ કે એટલી દર પણ વખતે સરકાર રાહત આપે એ પોસિબલ ના હોઈ શકે, પણ પોસિબિલિટીઝ જે હોય એટલી રાહત પણ આપવામાં આવી છે કે કેમ? ના, મારા મત પ્રમાણે એટલી પણ રાહત આપવામાં આવી નથી. જેમ કે ટેક્સેશન સ્લેબ પણ ખૂબ જ ઊંચા છે અત્યારે. એટલા માટે જ કદાચ એની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવ્યા નથી. બે પ્રકારની અલગ અલગ ટેક્સેશન સિસ્ટમ પણ આપણે થોડા વખત પહેલા ઇન્ટ્રોડ્યુસ કરી દીધી હતી. એટલે જે વ્યક્તિને, જે ટેક્સ પેયર છે, એને કયા ફોર્મ્યુલામાં એને પોતાનો ટેક્સ પે કરવો છે એ પરથી જે પોતાનો ટેક્સ પે કરી શકે, એટલે મિનિમમ ટેક્સ પે કરી શકે એ રીતે એ પોતાનો ટેક્સ પે કરતો હતો. એટલે એમાં પણ કોઈ દેખીતી કોઈ રાહત આપવામાં આવી નથી, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આ સિવાય બિઝનેસ રિલેટેડ જે તમે વાત કરી કે જીએસટી ની અંદર પણ કોઈ પ્રકારની એવી રાહતો આપવામાં નથી આવી. એના કારણ ઘણા બધા હોઈ શકે, પરંતુ જે ચૂંટણીલક્ષી પણ જે બજેટ કહી શકાતું હતું કે આપણે પહેલા પણ જે ચર્ચા કરી એની અંદર પણ આપણને એવું લાગતું હતું કે ચૂંટણીને અનુરૂપ કોઈ એવા સલાહ સૂચન ગણકારવામાં આવશે અને જે ચૂંટણી શાસિત પ્રદેશો જે છે ત્યાં આગળ ઘણી વધારે રાહત મળશે. પરંતુ અહીં આપણે એક વાતનો ઉલ્લેખ કરવો એ પણ જરૂરી છે કે કેન્દ્ર સરકારની એક અલગથી પણ ગાઈડલાઇન્સ હતી કે ચૂંટણી પંચની પણ એક અલગથી ગાઈડલાઇન્સ હતી કે ચૂંટણી શાસિત પ્રદેશોમાં એવા કોઈ પ્રકારના તમારે પ્રલોભન થાય એવા સૂચનો ન કરવા બજેટની અંદર. એટલા માટે એ પણ જોઈ શકાય છે કે એવા કોઈ ડ્રાસ્ટિક ચેન્જીસ આ બજેટની અંદર આવ્યા નથી. અને ઓવરઓલ આપણે જો જોવા જઈએ એઝ અ બિઝનેસ પર્સપેક્ટિવ આપણે જોવા જઈએ તો બિલકુલ એ કહી શકાય કે જે બિઝનેસમેન હતા એમને મહદઅંશે એવું લાગતું હતું કે જીએસટી ની અંદર કોઈક જગ્યાએ રાહત મળે, ઇનપુટ ક્રેડિટ કે ડાયરેક્ટ ટેક્સમાં પણ એમને કઈક જગ્યાએ રાહત મળે એવી અપેક્ષાઓ હતી. પરંતુ ગ્રોથ દર જે આપણે ગઈકાલના જ રિપોર્ટ્સમાં જોયો 8.5% અપ્રોક્સ જે આવ્યો છે, તો એ પ્રમાણે જોતા એવું લાગી રહ્યું છે કે ડાયરેક્ટ જીએસટી ને પણ સરકારે કોઈ એમાં રાહત આપી નથી. પરંતુ અમુક એવા સલાહ સૂચનો આ બજેટની અંદર આવ્યા છે જે નિર્મલા સીતારામનજીની સ્પીચ પરથી એવું લાગી રહ્યું છે કે ઘણા ડિટેલ ની અંદર આ બજેટને રજૂ કરવામાં આવશે. અને જ્યારે પણ આનું આપણે વિશ્લેષણ કરશું ડિટેલની અંદર, જ્યારે બજેટ આવશે ત્યારે આપણને એવું લાગશે કે અમુક પ્રકારે મધ્યમ વર્ગને ક્યાંક જરૂરિયાતો સંતોષાય એવો આભાસ થશે. પણ પહેલી નજરે જોતા આપણને એવું લાગશે કે યસ, આ બજેટ બહુ જ મધ્યમ રહ્યું છે અને કોઈ રોકેટ સાયન્સ જેવું આ બજેટ નથી રહ્યું. જી અને ચોક્કસથી કઈ વધારે ચેન્જીસ આમાં જોવા નથી મળી રહ્યા જે રીતે લોકો જણાવી રહ્યા છે. ચિંતનભાઈ, અહીંયા જે મહત્વની વાત હમણાં કરવામાં આવી રહી છે, જે પ્રકારે અત્યારે હરીનભાઈએ પણ જણાવ્યું, કોઈ વધારાના ચેન્જીસ એટલા જોવા નથી મળી રહ્યા. આપનું શું માનવું છે કે ક્યાંક એવું લાગે છે કે કોઈ ચેન્જીસ એવા ખાસ કરીને જોવા નથી મળી રહ્યા? અને ખાસ જીએસટી ની જે રીતે વાત કરવામાં આવી, તો જીએસટી ની 1.40 લાખ કરોડની ઐતિહાસિક આવક થઈ છે આ વખતે. આ કોરોના કાળમાં સૌથી વધારે આવક આમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી ન થઈ હોય એટલી આવક થઈ રહી હતી ને ક્યાંક ને ક્યાંક એના કારણે જ આ એક્સપેક્ટેશન હતી કે ઇન્કમ ટેક્સમાં કોઈક ને કોઈક રાહત આપવામાં આવશે, છતાં પણ કોઈ રાહત આપવામાં નથી આવી. હા, એટલે આમાં કેવું, જીએસટી ના જે આંકડા જે આયા 1.41 લાખ કરોડ રૂપીસ, that is the highest. Even Nirmala Sitharaman has said in the speech કે એ highest ever from GST imposition છે. જી, એટલે જ તો ઐતિહાસિક આવક કહેવામાં આવી રહી છે આ જીએસટી ની. સોરી, જી, એટલે જ તો આ ઐતિહાસિક આવક કહેવામાં આવી રહી છે આ જીએસટી ની, અને એટલા જ માટે ઘણી એક્સપેક્ટેશન્સ લોકોને હતી.
સાચી વાત છે. હવે હું છે ને એક બે પોઈન્ટ જે નવા ચેન્જીસ આવ્યા છે એના પર ડિસ્કશન કરીએ 1 to 1 જી કરીને. ચોક્કસ. હમ. હા, તો ફર્સ્ટ પોઈન્ટ જે ડિસ્કસ કરવા માંગુ છું એ છે કે ટેક્સ રિટર્ન રિવિઝન. એકવાર તમે ટેક્સ રિટર્ન ફાઇલ કરો ને તો એ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ફ્રીઝ થઈ જાય. અને એ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી તમારી પાસે તમારે ઇન કેસ એને ચેન્જ કરવું હોય તો એના રેક્ટિફિકેશનની પ્રોવિઝન છે. પણ રિટર્નને અપડેટ કરવાની કોઈ પ્રોવિઝન જોગવાઈ નથી. તો જી, આજે એમાં જે રાહત નવા આપવામાં આવી છે 2 વર્ષની. હા, એટલે આમાં શું કર્યું આપણે બજેટમાં કે તમને 2 વર્ષ આપ્યા છે. તમારું જે એસેસમેન્ટ યર હોય, સપોઝ મારું ફાઇનાન્શિયલ યર છે 2021 નું, તો અસેસમેન્ટ યર થયું મારું 21-22. તો 2 વર્ષ એટલે 2024 સુધી, માર્ચ 2024 સુધી હું મારું ફાઇનાન્શિયલ યર 2021 ના રિટર્નને હું અપડેટ કરી શકીશ. તો આ એક બહુ સારી વસ્તુ છે જેમાં મારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં કોઈ કારણસર કોઈ વાર ઇન્કમ રહી ગયું હોય તો 2 વર્ષ સુધી હું મારા ઇન્કમ ટેક્સ રિટર્નને અપડેટ કરી શકું છું. પણ એની અંદર એક્સ્ટ્રા કોઈ ટેક્સ કે પેનલ્ટી ભરવાની આવશે, પણ એ એટલી બધી નહીં હોય કે જો રહી ગયું હતું એના કારણે. તો આઈ થિંક એક પોઈન્ટ એવો છે જે બધા માટે બહુ સારો છે. કદાચ કોઈ કારણસર રહી ગયું તો ચિંતા નહીં કરવાની. 2 વર્ષ તમારી જે પણ ટાઈમ પીરિયડ ચિંતનભાઈ, જે છે લોકો કર એમાં ચેન્જ ચોરી કરી. કરતા હશે જાણે જોઈને, જે લોકો કર ચોરી કરતા હશે જાણે જોઈને, એ લોકોની માટે પણ આ જે નિયમ છે એ નિયમની એ લોકોને પણ કંઈક અસર થશે, એ લોકો પર પણ ઇમ્પેક્ટ થશે. હા, એટલે આમાં કર ચોરી જેને ફોર એક્ઝામ્પલ અમુક લોકો શું કરે કે જાણી જોઈને એ ઓછી ઇન્કમ બતાવે વિથ ધ હોપ કે મારે 2 વર્ષ માટે વિન્ડો છે. પણ એટલા જી. માટે જ એ લોકો શું કરશે કે જો તમે પછી અપડેટ કરશો તો તમારે એક એડિશનલ ટેક્સ પે કરવો પડશે. રેગ્યુલર કોર્સમાં તમારો ટેક્સ રેટ જે હશે એનાથી તમે જો આ ફેસિલિટી લઈને તમે ટેક્સ ઇન્કમ બતાવો તો તમારે ટેક્સ થોડો વધારે ભરવો પડશે. એટલે પણ ઓબ્જેક્ટ એવો છે કે બહુ વધારે નહીં હોય. તમે ટેક્સ રિવિઝન કર્યું એટલે ટેક્સ નહીં હોય, પણ તમે જાતે વોલન્ટરી તમે ડિસ્ક્લોઝ કરો છો તો વોલન્ટરી ડિસ્ક્લોઝરને કારણે તમને કન્સેશનલ રેટ ઓફ ટેક્સ એ તમને મળશે. એ એક આ પ્રોવિઝન છે મારા પ્રમાણે કે કદાચ એનાથી વોલન્ટરી બેસિસ પર કોઈએ ઇન્કમ ડિસ્ક્લોઝ કરવી હોય તો આ એક વિન્ડો ઓપન થઈ શકે છે. જી 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 હરીનજી, આ જે રાહત આપવામાં આવી છે, ખાસ કરીને જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું આ રીતનું રિફોર્મ નહોતું કરવામાં આવતું, અને હવે જે આ 2 વર્ષની રાહત ખાસ બિલેટેડ રિફોર્મ માટે આપવામાં આવી રહી છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને એક રાહતના સમાચાર કહી શકાય છે? જી બિલકુલ. જે જે રાહત જે છે એ એવા ટેક્સ પેયરો માટે છે કે ઘણા બધા ટેક્સ પેયર એવા છે કે જે પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન પોતે જાતે જ ફાઇલ કરતા હોય છે, અને એમાં જ ઘણી વખત પ્રોપર ન કેલ્ક્યુલેશન થવાને ના કારણે તે લોકોને તકલીફ પડતી હોય છે. તો કદાચ મહદઅંશે એવું લાગી રહ્યું છે કે ઘણા બધા આવા ટેક્સ પેયરો આપણા ઇન્ડિયામાં છે કે જેને ધ્યાનમાં રાખીને આ જે પ્રોવિઝન છે એ કરવામાં આવી રહ્યું છે. અને ખૂબ જ સારી વાત છે કે જ્યારે પણ આ ટાઈપના અમેન્ડમેન્ટ્સ આપણે આપણા ઇન્કમ ટેક્સની અંદર જ્યારે લાવીએ છીએ ત્યારે ઘણા લોકો જે ટેક્સ નથી ભરતા, જે આપણે અહીંયા હમણાં કર ચોરીની પણ વાત થઈ કે લોકો જ્યારે ટેક્સ નથી ભરતા કે ઓછો ભરે છે કે પોતાની ઇન્કમ ઓછી દેખાડે છે, ત્યારે એ લોકોને પણ એક મોટિવેશન ફેક્ટર તરીકે પણ આ વસ્તુ કામ કરશે કે જ્યારે પણ એ લોકો પોતાની ઇન્કમને રિવાઇઝ કરવા માંગે છે કે કોઈક ભૂલ થઈ ગઈ હોય કે મિસ્ટેકને લીધે કે કોઈ પણ અધર કેલ્ક્યુલેશન્સને લીધે એ લોકો પોતાના રિટર્નને જો અલગથી એને ફાઇલ કરવા માંગે છે તો એ કરી શકશે. તો બિલકુલ આ રાહતની વાત છે. સાથે સાથે જીએસટી ની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ડાયરેક્ટ જીએસટી ને આપણે બિઝનેસની અંદર જે પણ આટલું જે સૌથી સારામાં સારું કલેક્શન આપણે જીએસટી લાગુ કર્યા પછી આ વર્ષે આપણે કર્યું છે, એનો મતલબ એવો નથી કે ગવર્મેન્ટ પાસે બહુ જ પૈસા છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસો ગવર્મેન્ટ પાસે છે જેને લીધે આપણે રાહત એક્સપેક્ટ કરવી જોઈએ. કારણ કે આપણે એ પણ સાથે સાથે જોવું જોઈએ કે જે 2 વર્ષ પહેલા જ્યારે આપણે પેન્ડેમિકની સિચ્યુએશનમાં હતા ત્યારે ઘણી બધી રાહત કોવિડના પેકેજીસ, કોવિડના ટેસ્ટિંગ, અને એમાં એ બધું જ કરવા માટે પણ ગવર્મેન્ટ પાસે એક્સેસ ફંડ એ વખતે કદાચ આટલું સારી ક્વોન્ટિટીમાં હતું નહીં, અને છતાં પણ ગવર્મેન્ટે પોતાના બનતા પ્રયાસો કરીને આ બધા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ વખતે પણ ડેવલપ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે.
તો આટલા મોટા માર્જિનને એટલે કે આટલા મોટા જીએસટી કલેક્શનને હું એ રીતે પણ જોઉં છું કે ઇન ફ્યુચર જ્યારે આવી કોઈ પેન્ડેમિકની સિચ્યુએશન આવે તો રિઝર્વ ફંડ તરીકે પણ કદાચ ગવર્મેન્ટ આને યુઝ કરી શકે અને જેને લીધે આપણા જે પણ ભારતના નાગરિકો છે એ લોકોનું પણ હેલ્થની દ્રષ્ટિએ અને જે લોકો અફોર્ડ નથી કરી શકતા મેઇન મેડિક્લેમ છે કે બાકીના કોઈ હેલ્થને લગતા જે ફાયદા છે એ અવેલ નથી કરી શકતા એને પણ આ પ્રકારના એક્સેસ ફંડમાંથી એમને આપણે પ્રોવાઈડ કરી શકીએ. આપણે અત્યારે જે વાત કરીએ છીએ હાજી જી હરીનભાઈ જી અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે આપણા મગજમાં પણ એક માનસિકતા એવી છે કે આ પેન્ડેમિકના 2 વર્ષ પછી મધ્યમ વર્ગના પરિવારોના કે સેલેરીડ પરિવારો જે છે એ લોકોને કોઈક રાહત યન પ્રકારે આપવી જોઈએ. પણ આજનો જે સિનારીઓ છે એ કોવિડ પછી ઓમિક્રોન આવ્યા પછી ડેલ્ટા વેરિયન્ટ આવ્યા પછી ઓમિક્રોન આવ્યા પછી આજની તારીખની અંદર આ પેન્ડેમિક સિચ્યુએશન નથી રહી. હવે એ એન્ડેમિક સિચ્યુએશન તરફ જઈ રહી છે. મતલબ શું છે કે હર્ડ ઇમ્યુનિટી પણ લોકોમાં ડેવલપ થઈ ગઈ છે અને લોકો વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટને પણ અપનાવી રહ્યા છે. એનો મતલબ એવો નથી કે જોબ્સ જતી રહી છે અને જોબ્સને લીધે લોકોની અંદર એક ઇન્સિક્યુરિટી ફીલ થઈ ગઈ છે. ઇવન નવીનભાઈ અહીંયા તો જો આપ વાત કરી રહ્યા હો ને કે આ પેન્ડેમિક સિચ્યુએશનમાં જોબ્સની વાત કરીએ તો અમુક ક્ષેત્રોમાં અસર થઈ છે નેગેટિવ, પણ અમુક તો એવા પણ ક્ષેત્રો છે કે જે પેન્ડેમિક સિચ્યુએશનમાં બહુ વધારે હાઈ ઇફેક્ટ પર જોવા મળ્યા છે. જેમ કે આઈટી ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો એમાં તો પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે. શેર માર્કેટમાં પણ આપણને આ પેન્ડેમિક સિચ્યુએશનનો પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક એક બેલેન્સ તો થયું જ છે. એક્ઝેક્ટલી બરાબર છે. અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની સિચ્યુએશન વિચ ઇઝ નોટ બિયોન્ડ ઇન અવર હેન્ડ્સ, એને કહેવાય ને જે કે એક્ટ ઓફ ગોડ જે કહેવાય, એવી કે જ્યારે પણ સિચ્યુએશન થતી હોય છે ત્યારે કોઈ પણ રીતે ગવર્મેન્ટ અલગ અલગ રીતે બેલેન્સ કરતી હોય છે. અને આજકાલનો જે પણ જમાનો છે એ છે ટેકનોલોજીનો જમાનો છે. એટલે પહેલાના જમાનામાં એવું હતું કે ઓફિસ જાઓ તો જ કામ થતું હતું અને ત્યાંથી જ તમે કામ કરી શકો, તમે એ કામ ઘરેથી ન કરી શકો. પણ આજકાલ તમે જુઓ છો તો દરેક વસ્તુ નહીં, નોટ ઓનલી ઇન આઈટી પણ બાકીના સેક્ટર્સની અંદર પણ વર્ક ફ્રોમ હોમ એટલે WFH નો કન્સેપ્ટ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યો છે. અને જેને લીધે જે પણ સેલેરીડ વર્ક છે એની પણ ઇન્કમમાં ખાસો વધારો થઈ રહ્યો છે. જે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આઈટી જોવા સેક્ટર મળે છે. લોકો વર્ક ફ્રોમ હોમમાં એટલું વર્ક બી કરી રહ્યા છે, પ્લસ ઓફિસના જવાનો ખર્ચો, ઓફિસ ઉપર વધારાનો લોડ પણ નથી આવી રહ્યો અને સાથે જ ઇન્કમ પણ વધારે થઈ રહી છે. એટલે એક પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયા જોવા મળી રહી છે. HR ના પર્સપેક્ટિવથી વાત કરીએ તો વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટની અંદર પહેલા એવું લાગતું હતું, શરૂઆતના તબક્કામાં એવું લાગતું હતું કે સેલેરી ડિડક્શન્સ આવશે અને ઘણા બધા એરિયાઝની અંદર આવ્યા પણ છે. પરંતુ જેમ જેમ આપણે ગ્રો થતા ગયા, આપણી ટેકનોલોજી ગ્રો થતી ગઈ, એમ વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટને આપણે એક લેવલ આગળ લઈ ગયા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજી પર પણ આપણે કામ કરીને ઘણા સારા રિઝલ્ટ અલગ અલગ સેક્ટર્સમાં આપણે મેળવ્યા છે. અને જેને લીધે અગર HR પર્સપેક્ટિવથી વાત કરું તો ઘણી બધી કંપનીઓની અંદર એમ્પ્લોઈઝને સારો એવો ગ્રોથ પણ એક પર્સન્ટેજમાં મળ્યો છે, જે પહેલા વર્ક ફ્રોમ હોમ નહોતું અને જ્યારે ફિઝિકલ જ્યારે ઓફિસમાં જઈને વર્ક કરતા હતા ત્યારે ગ્રોથ નહોતો મળતો, એના કરતા વધારે ગ્રોથ એ લોકોને વર્ક ફ્રોમ હોમમાં મળ્યો છે. અને એનાથી કંપનીને પણ ફાયદો થયો છે કે કંપનીના પણ ખર્ચા જે છે, બર્ડન છે, ઓછું થયું છે. કંપનીના એક્સપેન્ડિચરમાં ઘટાડો થયો છે, જેમથી ઘણી બધી કંપનીઓ પ્રોફિટેબલ કંપનીઓ બની ગઈ છે. અહીંયા એક ડિફેન્સ સેક્ટરની પણ વાત આવે કે ડિફેન્સ સેક્ટરની અંદર પણ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ બજેટની અંદર ડિફેન્સને પણ એક બહુ જ સારા આયામ તરીકે પેશ કરવામાં આવ્યું છે. અને ડિફેન્સ સેક્ટરની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે. આ સિવાય ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ એટલે ઈવી, ગ્રીન એનર્જી, આની પર પણ ઘણી બધી અલગ અલગ વાતો થઈ અને ઘણા બધા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન્સને આ બજેટની અંદર આવરી લેવામાં આવ્યા છે. નો ડાઉટ ઇમિડિયેટ નહીં પણ લોંગ ટર્મ ઇફેક્ટની અંદર જ્યારે જો આ બજેટને જોવામાં આવશે તો ગ્રીન એનર્જી અને ઈવી રિલેટેડ ઇલેક્ટ્રોનિક વ્હીકલ રિલેટેડ જેટલી પણ નિર્મલા સીતારામણે પણ અહીંયા જણાવ્યું છે કે 25 વર્ષ માટેની વાત અહીંયા કરવામાં આવી છે અને તે માટેનો પાયો અહીંયા મૂકવામાં આવ્યો છે આ બજેટમાં, જેવું તેઓ જણાવી રહ્યા છે. ચિંતનભાઈ, પરંતુ શું આપને ખરેખર લાગી રહ્યું છે કે આ લોંગ ટર્મ ઇમ્પેક્ટ જોવા મળશે અત્યારે જે રીતના ચેન્જીસ કરવામાં આવ્યા છે, 25 વર્ષ માટેનો જે પાયો મૂકવામાં આવ્યો છે અને તેની સાથે કોમન મેનની જે વાત કરવામાં આવી છે, અહીંયા
આપણે જે વાત કરી રહ્યા છીએ કે ચોક્કસપણે એક આશા હતી કે ટેક્સમાં કોઈ રાહત નથી આપવામાં આવી, પરંતુ તે સાથે એક વાત એ પણ છે ચિંતનભાઈ કે કોઈ પણ જે ડાયરેક્ટ ટેક્સ છે તે કોઈ વધારાના કોઈ ટેક્સીસ નાખવામાં પણ નથી આવ્યા. તો એક રાહતના સમાચારો પણ જોવા મળી રહ્યા છે કે કોઈ પણ લોડ નથી આપવામાં આવ્યો કોમન મેન પર. બરાબર છે. આમાં કેવું છે કે બંને સાઈડ છે. એક સાઈડ એવું છે કે કોઈ રાહત નથી આપી. બીજું તો એ છે કે ભાઈ વધારે ટેક્સ નથી કર્યો એટલે આપણે રાહત આપી દીધી, ઇનડાયરેક્ટલી રાહત મળી ગઈ છે. પણ આમાં છે બે કે ત્રણ નવા જે આ ચીજ આવે છે હું તરત કવર કરવા માંગુ છું. એક પહેલો પોઈન્ટ એવું છે કે લિટિગેશન જે છે ને એ બહુ ખરાબ છે, કારણ કે નંબર ઓફ યર્સ ફોર વિચ કેસીસ ગો ઓન ઇઝ વેરી હાઈ. એટલે લિટિગેશન્સ એ ઇન્કમ ટેક્સ ની અંદર ઓછું થાય એના માટે એક પ્રોવિઝન એવી ચેન્જ કરી છે કે જ્યારે પણ મારા કેસની અંદર કોઈ ક્વેશ્ચન ઓફ લો હોય કે જ્યાં આગળ કોઈ ઇન્ટરપ્રિટેશન ઇશ્યુઝ છે અને એ ઇન્ટરપ્રિટેશન ઇશ્યુ ઓલરેડી સેમ ઇન્ટરપ્રિટેશન ઇશ્યુ એ હાઈકોર્ટમાં કે ઉપર એ ચાલતો હોય તો એ કેસમાં ડિપાર્ટમેન્ટ મારી સામે અગેન અપીલ નહીં જાય તરત, કારણ કે જે ઓલરેડી સેમ કાઇન્ડ ઓફ કેસીસ, મારો જે ઇશ્યુ છે એ હરિન્દ્રનો ઇશ્યુ છે, એ તમારો ઇશ્યુ છે, ત્રણ જણ કેસ લડે, ત્રણ જણની અંદર ડિપાર્ટમેન્ટ બધા ઇન્વોલ્વ થાય, હાઈકોર્ટમાં લડે, એક જણ સુપ્રીમ કોર્ટ લડતો હોય તો સેમ ઇશ્યુઝ ની અંદર 100, 200, 500, 1000, 2000 કેસીસ અક્રોસ ઇન્ડિયા લડતા હોય છે. તો એ ના થાય, એમાં અનનેસેસરી કોર્ટનો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે ડિપાર્ટમેન્ટ એ આવા કેસમાં અપીલ નહીં કરે ઓર અપીલ ડિફર કરશે જ્યાં સુધી હાયર કોર્ટનો ચુકાદો નહીં હોય ત્યાં સુધીમાં. તો આ એક સારી વસ્તુ છે જ્યાં આગળ લિટિગેશન્સ ને ઓછું કરવો, કેસીસનો નિકાલ ફાસ્ટ થાય એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક જ છે કે અનનેસેસરી આ જે લિટિગેશન સિસ્ટમને આપણે મિસયુઝ ના થાય. તો એનો આ એક વસ્તુ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ હું કવર કરવા માંગુ છું અહીંયા, એ છે LTCG, લોંગ ટર્મ કેપિટલ ગેઇન. તો આપણને ખ્યાલ છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ની અંદર લિસ્ટેડ કંપનીના શેર સિક્યુરિટીઝ હોય તો એમાં સરચાર્જ એ 15% થી વધારે ના હોય. પહેલી વસ્તુ એ છે કે ટેક્સ રેટમાં કોઈ ચેન્જ નથી. ઘણા લોકોને અત્યારે એવું છે કે ભાઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇનના ટેક્સ રેટ ચેન્જ થયા છે, એમાં કોઈ ચેન્જ નથી. લિસ્ટેડ કંપની હોય કે અનલિસ્ટેડ કંપની હોય, કેપિટલ ગેઇન ટેક્સ રેટમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પણ જે ચેન્જ આવ્યો છે એ છે કે સરચાર્જ જે છે ને ઇન કેસ ઓફ અનલિસ્ટેડ કંપની, જે શેર્સ અને બીજી વસ્તુ અનલિસ્ટેડ હોય અને એમાં સરચાર્જ એ 37% સુધી જઈ શકે છે બેઝ ઓન ધ ઇન્કમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. જેમ કે અહીંયા કોર્પોરેટ ટેક્સ પર પણ સરચાર્જ હવે 7% કરવામાં આવ્યો છે. કોર્પોરેટ ટેક્સ નો જે સરચાર્જ છે આપણે એ વાત પછી લઈએ છીએ અત્યારે, પણ આમાં આ જે ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ ની અંદર છે કે જેનું ઇન્કમ 1 થી 2 કરોડ વચ્ચે હોય એને સરચાર્જ 15% હોય છે અને 2 થી 5 કરોડ 25% છે અને 5 કરોડ થી ઉપર સરચાર્જ 37% છે. આ જે સરચાર્જ 37% સુધી જઈ શકે છે ને એમાં રાહત આપી છે. એનો અર્થ એ થયો કે જો તમારી સિક્યોરિટીઝ તમે જે અનલિસ્ટેડ હોય છતાં પણ તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ની અંદર સરચાર્જ એ 15% થી વધશે નહીં. એ પ્રકારનો આમાં ચુકાદો, એ પ્રકારની આમાં પ્રોવિઝન મૂકી છે. અને ત્રીજો એક પોઈન્ટ હું કવર કરવા માંગુ છું, જે પણ એ સ્પીચમાં મેડમે કવર કર્યો હતો કે એજન્ટ હોય, જ્યાં આગળ એજન્ટ હોય અને પ્રિન્સિપાલ કોઈ બેનિફિટ આપતો હોય અને જો ડ્યુરિંગ ધ યર 20,000 રૂપિયાથી વધારે એ બેનિફિટ ચૂકવ્યો હોય તો એ કેસમાં TDS ની પ્રોવિઝન એ ઇન્ટ્રોડ્યુસ કરી છે. એના અગેન કાયદા જે છે એ આપણે જોવાના બાકી છે ડિટેલમાં, પણ આ એક અગેન એનો ઓબ્જેક્ટિવ એવું લાગે છે કે એજન્ટને જે પેમેન્ટ થયા છે એ પેમેન્ટ પર કોઈ રીતના એના રિપોર્ટિંગ મળી શકે ગવર્નમેન્ટને, જેનાથી કોઈક નોન કમ્પ્લાયન્સીસને એ ટ્રેક કરી શકે એ હેતુથી એજન્ટની કેસમાં 20,000 હોય તો એમાં કર્યું છે. જી ચોક્કસથી. અને સમય થોડો ઓછો છે પરંતુ વધુ મહત્વની એક વાત ઉપર ભાર મૂકવો જરૂરી છે અરવિંદભાઈ, ક્રિપ્ટો કરન્સી કે જેને હવે ટેક્સ હેઠળ લાવવામાં આવી રહ્યું છે. વર્ચ્યુઅલ ડિજિટલ એસેટની જે વાત કરવામાં આવી છે એની સાથે જ આરબીઆઈ બ્લોકચેન મારફત પોતાની ડિજિટલ કરન્સી લાવશે અને અહીંયા એવું કહી શકાય કે જે ક્રિપ્ટો કરન્સી પર જે ભાર મૂકવામાં આવ્યો છે તેને લઈને શું કહી રહ્યા છો? ડિજિટલ એસેટ ઉપર થતી જે કમાણી છે તેના પર 30% ટેક્સની પણ વાત કરવામાં આવી છે. થોડો સમય ઓછો છે પરંતુ આ વાત ઉપર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે. બિલકુલ, મારું એકદમ ચોક્કસપણે માનવું છે કે નેક્સ્ટ ફ્યુચર જે છે ક્રિપ્ટો કરન્સીઝ અને ડિજિટલ એસેટ્સ
જે કહેવાય એનએફટી કહેવાય, ક્રિપ્ટોકરન્સી કહેવાય, અને આ બધાની પાછળનો જે હાથ છે એ કહેવાય છે બ્લોકચેન ટેકનોલોજી. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બ્લોકચેન ટેકનોલોજી ઉપર આપણી સરકાર હવે કામ કરવાની છે એ જાણીને ખૂબ જ આનંદ થયો. કારણ કે શ્રીમતી સીતારામનના જે બજેટના ભાષણની અંદર પણ એ વસ્તુ જાણવા મળી છે કે આરબીઆઈ પણ પોતાનો એક ડિજિટલ રૂપી આ વખતે લોન્ચ કરવા જઈ રહી છે. એનો મતલબ એ થયો કે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ પણ બ્લોકચેન ટેકનોલોજીને ધીરે ધીરે અપનાવી રહી છે, જે ફ્યુચર ટેકનોલોજી. જી નો ડાઉટ આની અંદર 30% ટેક્સ સ્લેબ છે એ બહુ જ વધારે છે, બહુ જ હાઈ છે. અને ગિફ્ટિંગ ની અંદર કે આજે કોઈ પણ વ્યક્તિ એક બીજી વ્યક્તિને ક્રિપ્ટોકરન્સી એઝ અ ગિફ્ટ પ્રોવાઈડ કરતો હોય તો પણ એ ટેક્સ રીજીમની અંદર જ આવશે. એ પણ ખૂબ જ વધારે છે. પરંતુ અહીં અત્યારે આ વસ્તુને એક પોઝિટિવ રીતે એ રીતે જોઈ શકાય કે આપણે આ વસ્તુઓ પર કામ કરવાનું શરૂ કર્યું છે. ક્રિપ્ટોકરન્સી છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ જ ઇન્ડિયાની અંદર જોરશોરથી ગવાઈ રહ્યું છે. પરંતુ ક્રિપ્ટોકરન્સીનું ઇન્વેન્શન તો છેલ્લા 10 વર્ષ પહેલાનું છે. તો એસા જોવા જઈએ તો વર્લ્ડની અંદર હજી આપણે ક્રિપ્ટોકરન્સીની અંદર પાપા જી પગ જી ભરી રહ્યા છે, જી રાઈટ? પરંતુ ચોક્કસથી આ ચોક્કસથી પ્રકારના પરંતુ જ્યારે હવે પણ તેમાં આગળ સ્ટેટમેન્ટ્સ વધવું પણ જરૂરી છે અને તેને લઈને ઘણી બધી બરાબર વખત છે. અસમંજસની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. કારણ કે જ્યારે ભારત દેશની વાત હોય ત્યારે ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા એવા સમાચારો પણ સામે આવતા હોય છે, ખાસ કરીને જેને લઈને અસમંજસની પરિસ્થિતિ ક્રિપ્ટોકરન્સીને લઈને ઊભી થતી હોય છે. જોકે હવે ક્રિપ્ટોકરન્સીને ટેક્સ અંતર્ગત લાવવામાં આવશે તે પ્રકારની જાહેરાત પણ અહીંયા કરવામાં આવી છે, જેથી કરીને અહીંયા ક્યાંક લોંગ ટર્મ આપણે જો વાત કરવામાં આવે તો આગળ જઈને ક્યાંક ને ક્યાંક આપણે પણ બીજા અન્ય દેશોની જે ક્રિપ્ટોકરન્સીની સાથે આગળ વધી શકીએ છીએ એવું પણ કહી શકાય છે. ક્યાંક ફાયદો થઈ શકે છે એવી મહત્વની ઘણી બધી જાહેરાતો તેને લઈને પણ કરવામાં આવી છે. હવે સમય અહીંયા સમાપ્ત થાય છે અને ખાસ કરીને ઘણી એવી બાબતો છે કે જેના પર ભાર મૂકવાનો પ્રયાસ કર્યો છે અને તેની સાથે જ વધુ એવી બાબતો પર ભાર મૂકતા રહીશું, તેના વિશે આપની સાથે વાત કરતા રહીશું. પરંતુ હાલ અહીંયા ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. અમારી સાથે જોડાયા હરીનભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચિંતનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો બજેટને લઈને વધુ જે માહિતી છે તે આપને આપતા રહીશું અને તેની સાથે વાતચીત કરતા રહીશું. પરંતુ હાલ સમય થયો છે રજા લેવાનો. નમસ્કાર.